હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર સબ્જેક્ટ આવે છે ફંડામેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ યાની કે FOE જે સબ્જેક્ટ આવે છે ઈસી બ્રાન્ચની અંદર છે, આઈસીટી બ્રાન્ચની અંદર છે, ઘણી બધી બ્રાન્ચની અંદર છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક રિક્વાયરમેન્ટ હતી કે સર અમને પાસ થવું છે, સુપર 30 એવા ક્વેશ્ચન્સ આપી દો, સુપર 30 એવા ક્વેશ્ચન્સ આપી દો કે અમે એટલા કરીને જઈએ તો જીટીયુમાં પાસ થઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન્સ તમારા માટે છે કે જેને પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે. તો અહીંયાથી હું 30 ક્વેશ્ચન્સ એવા તમને પ્રોવાઈડ કરીશ કે જે તમે પરફેક્ટલી કરી લો છો તો જીટીયુની એક્ઝામમાં 110% પાસ તો થઈ જ જવાના છો, બટ સારા માર્ક્સ બી આવી જશે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલુ છે, વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અને દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કે અહીંયા જે FOE ના સુપર 30 ક્વેશ્ચન્સ આપે છે એના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. કોર્સની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ કે કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવા જોઈએ જેથી જીટીયુની એક્ઝામમાં આપણે ઇઝીલી પાસ થઈ શકીએ અને સારા માર્ક્સ મેળવી શકીએ. તો વન બાય વન ક્વેશ્ચન્સ અહીંયા હું તમને આપું છું. પહેલો જ ક્વેશ્ચન છે એક્ટિવ કમ્પોનન્ટ્સ એન્ડ પેસિવ કમ્પોનન્ટ્સ સમજી લો. હવે એક્ટિવ કમ્પોનન્ટ્સ કોને કહેવાય કે જે એનર્જી આપી શકે અને સિગ્નલનું પ્રોસેસિંગ કરી શકે અને આપણે એક્ટિવ કમ્પોનન્ટ્સ કહીએ છીએ. અને જે પેસિવ કમ્પોનન્ટ્સ કોને કહીએ છીએ કે જે સિગ્નલનું પ્રોસેસિંગ ના કરી શકે, એનર્જી ના આપી શકે તેને પેસિવ કમ્પોનન્ટ્સ કહે છે. પેસિવ કમ્પોનન્ટમાં રજિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર આવતા હોય છે. ક્લિયર? તો આનો ડિફરન્ટ બી પૂછી શકે છે અથવા બંનેને સેપરેટલી બી પૂછી શકે છે અથવા બંનેના ડેફિનેશન બી પૂછી શકે છે. આમાં કોઈ MCQ આવવાનો નથી, 3 4 7 ની પેટર્ન રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી વાત કરવામાં આવે રજિસ્ટરની વ્યાખ્યા આપી, તેનો એકમ જણાવો. રજિસ્ટર શું છે તેની વ્યાખ્યા આપવાની છે, તેનો સિમ્બોલ દોરવાનું છે અને એનું યુનિટ જણાવવાનું છે. રજિસ્ટરનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ રજિસ્ટર પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. ક્લાસિફિકેશન ઓફ રજિસ્ટર, ટાઈપ્સ એના રજિસ્ટરના બધા ટાઈપ્સ કરી લેવાના છે. પછી મટીરીયલના આધારે અવરોધનું વર્ગીકરણ, મટીરીયલના આધારે રજિસ્ટરનું વર્ગીકરણ મોસ્ટ આઈએમપી છે. પછી કલર કોડિંગની મદદથી અવરોધની કિંમત, અહીંયા એક મેં એક્ઝામ્પલ તરીકે આપ્યો છે, જોયું નથી કે આ જ એક્ઝામ્પલ આવે પણ અહીંયા તમને કલર કોડિંગના આધારે વેલ્યુ શોધવાનું કહેશે અથવા વેલ્યુ આપ્યું હશે તો કલર કોડ શોધવાનું કહેશે. બંનેમાંથી એક આવી શકે છે, કમ્પલસરી ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી અવરોધની કિંમત પરથી રજિસ્ટર, અહીંયા અવરોધની કિંમત આપી દીધી છે અને એના ઉપરથી તમારે રજિસ્ટરની વાત કરવામાં આવે તો રજિસ્ટરની કલર કોડ શોધવાનો છે. તો આ ખાસ કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક બી વસ્તુ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. જેટલા બી ક્વેશ્ચન્સ અહીંયા હું આપું છું બધા ક્વેશ્ચન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? તો એક બી એક્ઝામ્પલ રહી ના જાય, એક બી ક્વેશ્ચન્સ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. ક્લિયર? એના પછી વાત કરવામાં આવે અવરોધની કેપેસિટર એટલે શું, કેપેસિટરના પ્રકાર જણાવવાના છે. ટાઇપ્સ ઓફ કેપેસિટર, કેપેસિટરના પ્રકાર જણાવવાના છે અને કેપેસિટરના યુઝીસ બી તમે પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? એના પછી જોવામાં આવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇન્ડક્ટરનું કાર્ય જણાવો, તેના પ્રકાર લખી તેના યુઝીસ જણાવવાના છે. ઇન્ડક્ટર શું છે, ઇન્ડક્ટરના કાર્યો જણાવવાના છે. ક્લિયર? એના પછી ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ, ફેરાડે લોઝ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ડીસી સપ્લાય અને એસી સપ્લાય વચ્ચેનો તફાવત બી પૂછી શકે છે અથવા ટૂંકનો જ બી પૂછી શકે છે કે ડીસી સપ્લાય સમજાવો, એસી સપ્લાય સમજાવો બ્લોક ડાયાગ્રામ સાથે. એના પછી વાહક, અવાહક, અર્ધવાહક પદાર્થના એનર્જી બેન્ડ સમજાવવાના છે. એક્સપ્લેન ધ કંડક્ટર્સ, ઇન્સ્યુલેટર એન્ડ સેમિકન્ડક્ટર એનર્જી બેન્ડ છે, એ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એનર્જી બેન્ડ, કંડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ એન્ડ ફોરબિડન ગેપની વ્યાખ્યા આપવાની છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાની છે. પછી એન ટાઈપ મટીરીયલ અને પી ટાઈપ મટીરીયલમાંથી એક ક્વેશ્ચન 110% આવશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી અર્ધવાહકોની કંડક્ટિવિટી પર તાપમાનની અસરો શું છે જણાવો, પૂછી શકે છે. એના પછી પીએન જંકશન ડાયોડ સમજાવવાનો છે. પીએન જંકશન ટાઈપનો જે ડાયોડ છે એ ડાયોડ ખાસ કરી લેજો, એની કેરેક્ટરિસ્ટિક ખાસ કરી લેવાની છે. એના પછી જીનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે, જીનર ડાયોડ જે છે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે સમજાવવાનો છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી વેક્ટર ડાયોડનો સિમ્બોલ દોરી તેની કાર્ય પદ્ધતિ, વેક્ટર ડાયોડનો સિમ્બોલ,
ફોટોડાયોડનો સિમ્બોલ, લાક્ષણિકતા, ફાયદા ગેરફાયદા, એલઈડી છે, પછી એલડીવીટીઆર બી છે, ખાસ કરી લેજો. આ બધા જ જે ડાયોડ છે સ્પેસિફાઈડ ડાયોડ છે એ ખાસ કરી લેવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી રેક્ટિફાયર એટલે શું, તેના પ્રકાર જણાવવાના છે. રેક્ટિફિકેશન એટલે શું, તો એસી ટુ ડીસી કન્વર્ટરને આપણે રેક્ટિફાયર કહીએ છીએ અને પ્રોસેસને રેક્ટિફિકેશન કહીએ છીએ. ક્લિયર બેટા? એના પછી ફૂલ વેવ રેક્ટિફાયર અથવા બ્રિજ વેવ રેક્ટિફાયર, કોઈ બી રેક્ટિફાયર પૂછી શકે છે, સ્પેસિફાય નથી, કોઈ બી પૂછી શકે છે. ખાસ કરી લે ત્રણ રેક્ટિફાયર, એની ફિગર, ઇનપુટ આઉટપુટ વેવફોર્મ અને એની કાર્ય પદ્ધતિ ખાસ કરી લેવાની છે. પછી હાફ વેવ, ફૂલ વેવ અને બ્રિજ રેક્ટિફાયરની સરખામણી બી પૂછી નાખે, કમ્પેરિઝન બી પૂછી નાખે, એ બી કરી લેવાની વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર સમજાવવાનું છે. ટ્રાન્ઝિસ્ટર વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એક ક્વેશ્ચન રહી ગયો છે વિદ્યાર્થી મિત્રો, એડ કરી લેજો કે રેક્ટિફાયર ની અંદર ફિલ્ટરની જરૂરિયાત કેમ છે, અને કોઈ બી એક ફિલ્ટર પૂછી નાખશે, રિક્વાયરમેન્ટ ઓફ ફિલ્ટર. ઓકે, તો ફિલ્ટર ખાસ કરી લેજો. એના પછી એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય, ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર તરીકેનું વર્કિંગ સમજાવવાનું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ. ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગ્યુરેશન, કોમન બેઝ, કોમન એમીટર એન્ડ કોમન કલેક્ટર અને કોમન બેઝ, સીસી, સીબી અને સીઈ. ઓકે, એના પછી ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર ની ઇનપુટ લાક્ષણિકતાઓ સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી 555 આઈસી નો પિન ડાયાગ્રામ દોરી અને સમજાવવાનું છે. 8 પિન ની જે આઈસી છે એ આઈસી નો બ્લોક ડાયાગ્રામ દોરી અને સમજાવવાનું છે, અને ઈચ પિન ના ફંક્શન તમારે સમજાવવાના છે. પછી આઈસી 555 આઈસી ઇન્ટરનલ બ્લોક ડાયાગ્રામ દોરવાનો છે, ઇન્ટરનલ બ્લોક ડાયાગ્રામ દોરી અને સમજાવવાનો છે. એની લાક્ષણિકતાઓ અને એના યુઝિસ પૂછી શકે છે, અને 555 આઈસી નો ઉપયોગ કરી પલ્સ જનરેટર સમજાવવાનું છે. તો આટલા ક્વેશ્ચન્સ કરી લો છો એટલે તમારું આખું કવર થઈ જશે, ઈઝી પાસ થઈ જશો, સારા માર્ક્સ મેળવી લેશો. અને આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. કોર્સની લિંક આપણે બાયોમાં મૂકેલી છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી બી તમે કોર્સ પરચેસ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.